આપને ખ્યાલ છે કે ગુજરાતની નવરાત્રિ એ ખૂબ જ પ્રખ્યાત છે અને લોકો આ ટાઈમની રાહ જોતા હોય છે. તો એ લોકો તમામ પ્રકારની આનંદ મેળવી શકે એના માટે રાજકોટ રેન્જના 5 જિલ્લાઓ અને સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારિકા આ 5 જ જિલ્લાઓમાં તમામ પ્રકારની નવરાત્રિની તૈયારી પૂર્ણ કરવામાં આવેલી છે. તમામ આયોજકો સાથે, સ્વયંસેવકો સાથે પોલીસ દ્વારા મિટિંગ કરવામાં આવેલી છે. તમામ પ્રકારના જે પરવાનગી છે પણ આપવામાં આવેલી છે. પોલીસ દ્વારા 5 જિલ્લાઓમાં 7,500 પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. તમામ જગ્યા પોલીસ તૈનાત કરવામાં આવેલી છે. મહિલાઓની વિશેષ સુરક્ષા માટે રેન્જની 150 જેવી સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે અને તમામ ગરબોમાં સિવિલ ડ્રેસમાં એ ગરબાના ડ્રેસમાં ગરબાના જે જગ્યા ઉપર તમામ જગ્યા ઉપર વોચ કરશે. સાથે સાથે અમારી જે રેન્જની જે સી ટીમ્સ એ 50 સી ટીમો દ્વારા પણ 5 જિલ્લાઓમાં મહિલાઓની સુરક્ષા માટે તમામ પ્રકારની તકેદારી સી ટીમ દ્વારા પણ રાખવામાં આવશે. મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોય, પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ જે ટીમો છે જે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરે છે, તમામ પ્રકારના ફ્રોડ બીજા કોઈ પ્રકારની કોઈ તકલીફ પડતી હોય એના માટે રેન્જમાં 21 ટીમો પોલીસ દ્વારા તૈનાત કરવામાં આવેલી છે. સાથે સાથે દરેક જિલ્લાઓમાં ગુજરાત સરકારનો જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે એ આખા વિસ્તારના સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવેલો છે. એ તમામ સીસીટીવી કેમેરા ઉપર પોલીસ મૂકવામાં આવેલી છે. તમામ સીસીટીવી કેમેરાની જે એક્ટિવિટી છે એ પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. તો કોઈપણ પ્રકારના સંદિગ્ધ કોઈપણ પરિસ્થિતિ હોય, કોઈપણ વ્યક્તિ હોય તો એને પોલીસ દ્વારા તાત્કાલિક એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્ય કરવામાં આવશે. પોલીસ દ્વારા બાળકો, મહિલાઓ, વૃદ્ધોની સલામતી માટે પણ વિશેષ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. પોલીસ દરેક જિલ્લાઓમાં તમામ જે ગરબાના જે સંચાલકો છે, આયોજકો છે એને પણ સૂચના આપવામાં આવેલી છે કે જે બેસિક એ લોકોને જે પરવાનગી આપવામાં આવેલી છે એ પરવાનગીમાં જે નિયમો છે એ નિયમોનું પાલન કરે. તમામ જગ્યા પોલીસ દ્વારા જે કન્ડિશન આપવામાં આવેલી છે એ કન્ડિશન્સનું પાલન કરે. કોઈપણ વ્યક્તિ એ કન્ડિશન્સનો ભંગ કરશે તો એના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા પગલાં લેવામાં આવશે. સાથે સાથે પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ નાઇટ અને પોલીસની જે માઉન્ટેડ યુનિટ્સ એ પણ રાત્રિ સમય દરમિયાન તૈનાત કરવામાં આવેલી છે. તમામ જગ્યા પોલીસના ઘોડાઓ, ઊંટ એ તમામ પ્રકારના જે સાધન સામગ્રી છે એ પણ દરેક જગ્યા ઉપર તૈનાત કરવામાં આવનાર છે. લોકોને ટ્રાફિકમાં કોઈપણ પ્રકારની અગવડ નહીં પડે એના માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ અલાયદી સ્કીમ તૈયાર કરવામાં આવેલી છે. તમામ વિસ્તારોમાં લોકોને જવા આવવા માટે રોડ ઉપર કોઈપણ પ્રકારનો ટ્રાફિકનો વિઘ્ન ઊભો ન થાય એના માટે પણ પોલીસ દ્વારા વિશેષ સ્કીમની અમે તૈયારી કરવામાં આવેલી છે. સાંજના ટાઈમમાં સાંજે 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી તમામ જે જગ્યાઓ ઉપર વધારાના પોલીસ સ્ટાફ એ મૂકવામાં આવેલા છે. તમામ જે મહિલાઓ જેના માટે તમામ જે નવરાત્રિની જે મહિલાઓ જે જતી હોય એને કોઈપણ પ્રકારની કોઈ તકલીફ હોય, કોઈપણ વ્યક્તિને નવરાત્રિ દરમિયાન કોઈ તકલીફ પડતી હોય તો પોલીસ દ્વારા તાત્કાલિક 100 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકાય છે. અમારા જે કંટ્રોલ રૂમ છે એ કંટ્રોલ રૂમમાં પણ પબ્લિકની જે કોઈપણ પ્રકારની કમ્પ્લેન આવે એ કમ્પ્લેનને સિનિયર અધિકારી દ્વારા તાત્કાલિક અને રિડ્રેસ કરવામાં આવે અને નિરાકરણ કરવા માટે પૂરી 3 શિફ્ટમાં દરેક પીએસઆઈ લેવલના અધિકારીઓ કંટ્રોલ રૂમમાં પણ તૈનાત કરવામાં આવેલા છે. છેલ્લે પબ્લિકને પણ આ નવરાત્રિ દરમિયાન પબ્લિકની પણ અમુક જે જવાબદારીઓ છે એ પબ્લિક પણ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરે. તમામ લોકો રોડ ઉપર, જાહેર જગ્યાઓ ઉપર શાંતિ રાખે. કોઈપણ પ્રકારના અફવા, કોઈપણ પ્રકારના બીજા કોઈ રૂમર્સ ઊભા નહીં કરે અને કોઈપણ પરિસ્થિતિ એવી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. પોલીસ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓની ઉપલબ્ધતા કરવામાં આવશે અને પોલીસ દ્વારા ખૂબ જ અલર્ટ મોડ ઉપર રહી આ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ એ વ્યવસ્થાઓનું સારું સંચાલન થાય અને લોકો ગરબાના આનંદ લઈ શકે એ પ્રકારની રાજકોટ રેન્જ પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવેલી છે.